કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો સવાર થઈ ગઈ છે, હું ઉઠી ગઈ છું, જસ્ટ બ્રશ કર્યો અને હવે નાસ્તો બનાવવાનો છે. તો લેટ્સ કમ આપણે નાસ્તો બનાવીએ. નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે, રોટલીના બટકા વઘાર્યા છે, ચા છે અને ખાધોડકા રાહ જોયા વગર ખાવાય માંડ્યા. ફાઇનલી નાસ્તો કરી લીધો છે અને કૌશિક કરી દે છે આપણને માલિશ. વાહ કા સીન હે. ફાઇનલી આપણો વારો આવી ગયો હે. હા, તો વટક તો વારવું જ પડે. વારા ફરતી હોનો વારો ના આપણો વારો આવી ગયો. આપણે વાળ હે નહીં એટલા બધા કઈ કોને કીધું તું કપી નાખો પણ વસૂલ કરવું પડે. હું આપણો એમને વાળ કપાવવાનું કોને કીધું તું એમ કહું છું. વાળ આમ મને શોખ છે. ગરમી કેવી છે. ગાઈસ ફાઇનલી તેલ નખાઈ ગયું, થોડીક મજા મસ્તી કરી લીધી અને આજે સન્ડે છે તો કામ કરવાની બહુ જ આળસ આવે છે. તો પણ ધીમે ધીમે કચરા કાઢ્યા અને હવે પોતા કરવા છે, તો કામ કરીએ અને પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી નાઈ લીધું છે અને રેડી થઈ ગઈ છું. એટલે રેડી નથી કરી, ખાલી વાળ સેટ કર્યા અને હવે રેડી થઈશ. રેડી થવામાં તો કંઈ યુઝ નથી કરતું, ચમકરાનો પાવડર અને કાજલ એટલું જ યુઝ કરું છું. તો ચાલો આજે ગેટ રેડી નહીં કરીએ. ઘણા ફેર પડે. ये है अपना फाइनल लुक. તો હવે દાળ ભાત બનાવવાના છે, તો ચલો લીંબુ લેવા જવાનું છે. ચલો જઈએ. ગાઈસ લીંબુ લેવા જઈએ હવે. લીંબુ લઈને આવી ગઈ છું અને એક તો નવું છે તો લોકલાલ એટલું શરમ આવે ને કે આજ એટલે પછી ને થોડા સીન લઈ લઉં છું. અને હવે હા, દાળ બફાઈ ગઈ છે, દાળ વઘારવાની છે અને ભાત બનાવવાના છે. અને આજે બહુ લેટ થઈ ગયું છે કેમ કે આપણા સાહેબ ઘરે હતા, બાકી એકલી હોય તો વહેલી ફ્રી થઈ ગઈ હોય. આજે બહુ મોડું થઈ ગયું છે. તો ગાઈસ બપોરે થાકી ગઈ હતી તો લોગ નહોતો લેવાનો એટલે સુઈ ગઈ હતી અને જસ્ટ ઉઠી છું અને ઇવનિંગ થઈ ગઈ છે મારી. તો હવે મને લઈ ગઈ હતી ભૂખ, તો કૌશિક ગયા છે જમઝમ ચવડો બનાવવાનું આવે છે, મને લેવા ગયા. તો આવે એટલે આપણે બધું સુધારી નાખીએ અને પછી બનાવશે. જો કે મેગી ખાવાનું મન હતું કેમ કે એ ઘરે હોય ત્યારે હું સ્પેશિયલ એકલા મેગી જ બનાવડાવું, પણ આજે એવું થયું કે નહીં, મેગી નથી ખાવી, આજે થોડું અલગ ખાઈએ. તો હવે કૌશિક આવે પછી આપણે ખાશું અને બનાવશું. હમણાં તો ઘરના જ વ્લોગ આવશે એટલે બહુ બોર થતા હોય તો કોમેન્ટ કરજો કે હમણાં કે બહાર જવાનો ટાઈમ નથી, તો ઘરના જ વ્લોગ મૂકીશ. કે રોજ તો લેવાશે પણ નહીં મારાથી, કેમ કે મને ખબર છે મારી કે મને આળસ થઈ જાય છે, એટલે લેવાશે ત્યાં સુધી લઈશ. બાકી પછી ને હમણાં તો આવશે કેમ કે હમણાં સિજલભાઈ આવે છે અહીંયા અમદાવાદ, તો ક્યાંક ને ક્યાંક જવાનું થશે એટલે ઘરના નહીં તો આવશે બહારના. એનું કંઈ ના હોય પછી. શીખાઈ ગયા છે બધું લઈને. વાળ જતા રહ્યા છે એમના એટલે થોડું અજીબ લાગશે. જતા નથી હજુ કે શોખથી કપવા હે. ભલે એના શોખ અલગ અલગ હોય. ઓર યાર આ કલે આવ્યો. હા, આ શું છે? આઈ ફ્લેમિંગો આ નથી. આ તો હું સાઈડમાં રાખી લે. મમરા કા બધા કરે ઓલો લોગોસ કરે બધા.
ગાંઠી થઈ ગઈ. એક તો નાનકડી આ રિવેલ ના રે ભૂલી જાય હું અત્યારે બોલી દઉં ને તો કયો નેક્સ્ટ વિડીયો આવશે ને પણ કોઈને ખબર નથી પડી, કોઈ સાંભળ્યું નથી, કોકને એમ થાય કે ગાંડી થઈ ગઈ, બક બક કરે. એ તો ચાલુ જ હોય મારો આખો દિવસ. પહેલા પડશે તીખી વેફર, પછી છે ફ્લેમિંગો, પછી આવશે મમરા. એનો ભૂકો ના કરતો, સારું થઈ ગયું. અહીંયા કેવું પડે કઈ નક્કી ન હોય તમે કરી નાખો. અચ્છા આપણા કારીગર. હા કારીગર, દેશી કારીગર. દેશી કારીગર. કચરો કચરા પેટીમાં નાખો. જેણે કર્યો હોય એ નાખે. જેમ કે કર્યો છે તમે તો તમારે નાખો. તો તું ખાતી નહીં, હું નાખી દઉં. ના યાર મેં એમાં કેટલી મહેનત કરી, બધી સમારવાની મહેનત તો મેં જ કરી. હું કે કહી દઉં આમાં મેં. હા તો ટમેટું ને બધું કોણે શું થયું? એક ટમેટું સુધારીની મહેનત કહેવાય. તો મેં એક લીંબુ નીચું નાખ્યું, ઓહો હલાવી દેવા. એ જ નાખવાનું બાકી હોય, ખાલી લીંબુ જ ના હોય. હવે નાખવું ઊભી તો ઉપર તો લેવા ને. ચટણી નાખો, પછી નિમક નાખો, તમારે ચમચી ચમચી આપો. છે એ તો હશે બધા મારે થોડુંક નાખી. ઈ નાખો તમે તમારે, એ તો હાલશે. અગ્નિ દેવ સ્વાહા. आज खाओगे कल पता चलेगा. ઓય બાપા હાથી એટી નાખી ની ધાણા જેટલું ના હોય ના હોય ના પણ નિમક બસ આટલું જ હોય. તો હું આટલું કેટલું બધું બાકી હું યાર તું પણ નિમક લીંબુ નાખો થોડા પછી આમ હાથેથી મિક્સ કરવાનું હોય. અરે આમાં આજરની વાળા માથ નાખવાના. હા અમે લોકો કેમ રસોઈ ભેળ કરતા? વાળો શું કઈ? હા હા. તો યાર નો ભાવે એમ. હા બસ જો એમ તો જ સ્વાદ આવે. હાથ નતો ધોયો ને ગંધારા. હવે જો સ્વાદ આવે છે નંબર 8 વાળો. હવે ઉપર જાવું કે અહીંયા જ ખાવું ઉપર થોડો કહો જોઈને આવ્યો. એવું છે? ઉપર થોડી પર પછી પલડા કે પલડા નહીં? પલળી ગયા. થૂક આમ થૂક ના એ ગંધારા. એક નંબર થઈ ગયા, પલળી ગયા. હવે જો સ્વાદ આવે. બસ બસ બહુ લઈને પેક કરો, બધું પેક કરો. કામ પૂરું જ કરવાનું. ગાઈસ પેટની પૂજા કરવા માટે કેમ કે આવો જાણે એકને જ ભૂખ લાગી. અને ઈ તો ઠીક, આ જેઠો તો ભેગો જ હોય એમ. ન કોઈને ખાવા દે કે ન પોતે ખાય. આપણે આપણી સિરિયલ જોવી હોય તો નહીં જોવાની અને જેઠો જોવાનો. કા એને હવે ખાવાનું ન ભાવે. મને ના ભાવે મારી સિરિયલ મને એમ વગર. થાય કે હું થોડું થોડું એને ખવડાવું. समझ रहे हो ना. એવું હે વાંધો નહીં એમ રાખું. ત્યાં ખાવું તો ચાલુ થઈ ગયા. હાલ ખાવાનું જ હોય ને. તો ગાઈસ થોડું કામ હતું તો એ ગયા છે બારે અને હું આવી ગઈ છું ઉપર, કેમ કે અત્યારે તો મોસ્ટ ઓફ મારી પ્લેસ આ જ હોય. તો અહીંયા અત્યારે મસ્ત વાતાવરણ છે તમે જોઈ શકો છો. કૌશિક આવી ગયા છે, બારે ગયા હતા તો, અને વાતાવરણ પણ બહુ મસ્ત થઈ ગયું છે. વરસાદ આવતો નથી, ખ્યાલના રાહ જોઈને બેઠા છીએ ઉપર કે વરસાદ આવે તો મજા આવી જાય, થોડી ગરમીમાં રાહત થઈ જાય, પણ આવતો નથી. હવે રસોઈ બનાવવાની છે, શું બનાવવું છે નક્કી નથી થયું. હવે જોઈએ કંઈક બનાવશું. શું ખાવું આજે? હા પાઉંભાજી. आप मुझे शौक में डाल दोगे? अरे ऐसा कुछ नहीं है, मुझे आती तो है पर मुझे कंटाळा आता है उसमें. काला वाला मुझे आवे ने कालो बनाओ. કાલ કરીને અઠવાડિયું વહી ગયા અમને. गर्मी गर्मी भाई તમે ક્યાં લો? તો ગાઈસ રાત પડી ગઈ છે, જમાઈ ગયું છે અને હવે એકદમ થાકી ગઈ છું. આજનો વ્લોગ અહીંયા જ ઓવર કરું છું. અને તમને મજા આવતી હોય વ્લોગમાં તો વ્લોગને સપોર્ટ કરજો, મને સપોર્ટ કરજો, સોરી મને સપોર્ટ કરજો અને વ્લોગ જોજો. થોડીક મિસ્ટેક થઈ ગઈ. અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા કાલનો વ્લોગ થોડોક સ્પેશિયલ થશે કેમ કે કાલે મહેમાન બી આવવાના છે અને હું એક વસ્તુ કરાવવા પણ જવાની છું જે મેં લાઈફ ટાઈમમાં ક્યારેય નથી કરાવી, એટલે પહેલી વખતનો એક્સપિરિયન્સ છે. તો જલ્દીથી જોજો. જલ્દીથી નહીં, જરૂરથી જોજો. બોલો ચાલતા એ ખબર નહીં કે
બટ યા બાય બાય.